એશિયા ઇંગ્લિશ સ્કૂલના ધોરણ 11ના વિદ્યાર્થીઓ, આજે આપણે પાંચમું પોયમ પિતાની સેવા એ લઈશું. એના કવિ છે દલપતરામ, અને પછી પોયમનો સાર કહીશું. એના પ્રશ્નોને એક વાક્ય અને બે વાક્યના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ધોરણ 11 ગુજરાતી, એનો કોડ છે 008, દ્વિતીય ભાષા. કવિ દલપતરામનો જન્મ 21/8/1820 થયો હતો અને અવસાન 25/3/1898. કવિ, નાટ્યકાર, નિબંધકાર દલપતરામ ડાયાભાઈ કવિનો જન્મ તેમના વતન વઢવાણમાં થયો હતો. વ્યવસાય અર્થે તેઓ અમદાવાદ રહેતા. અર્વાચીન ગુજરાતી કવિતાના સુધારક યુગના તેઓ પ્રથમ અને મહત્વના સર્જક છે. સુધારાની દૃષ્ટિએ પણ તેમણે ગુજરાતની મોટી સેવા કરી છે. તેમની પાસેથી દલપત કાવ્ય, ફારબસ વિરહ, વેનચરિત્ર, હુનરખાનની ચઢાઈ, માંગલિક ગીતાવલી જેવા કાવ્યોના પુસ્તકો મળ્યા છે. તેમની સમગ્ર કવિતા દલપત ગ્રંથાવલીના 3 ભાગમાં પ્રકાશિત થઈ છે. ગુજરાતના સંસ્કાર ઘડતરમાં તેમની કવિતાનો નોંધપાત્ર ફાળો છે. સાદી સરળ વર્ણાનુપ્રાસ અને યમક વગેરે મધુર ચાતુરીપૂર્વક યુક્ત શૈલીમાં લખાયેલી તેમની કવિતાએ મનોરંજન સાથે નીતિબોધ પણ આપ્યો છે. ગુજરાતના હાસ્ય કવિઓમાં તેમનું સ્થાન મહત્વનું છે. બુદ્ધિના ચમકારા, મનુષ્ય સ્વભાવની પરખ અને વાસ્તવિકતાની સમજ એમની કવિતામાં વિશેષ રૂપે જોવા મળે છે. તેમણે લક્ષ્મી અને મિથ્યાભિમાન નામના 2 નાટકો લખ્યા છે. તો ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ જેવા નિબંધો પણ આપ્યા છે. તેમના છંદ શાસ્ત્રના દલપત પિંગળ પુસ્તકે અનેક કવિઓને પ્રેરણા અને માર્ગદર્શન પૂરા પાડ્યા છે. તેમણે સંપાદન, અનુવાદનું કેટલુંક મહત્વનું કાર્ય પણ કર્યું છે. ગુજરાતના વર્નાક્યુલર સોસાયટી, હાલની ગુજરાત વિધાનસભાના તેઓ મંત્રી હતા. બુદ્ધિપ્રકાશ સામયિકના અને સ્થાપના કાળથી જ તેઓ તંત્રી હતા. હવે આ કાવ્ય પિતાની સેવા, બાળકના ઉછેરમાં પિતાની ભૂમિકા વધારે છે. એને દલપતરામે આ કવિતા દ્વારા સમજાયું છે. ઘણી વખત પિતાની જે બાળક ઉછેર માટે, એના સંસ્કાર રેડવા માટે જે પિતાનું જે કાર્ય છે અથવા પિતાની જે સેવા છે એ મહદઅંશે ઓછું જણાય છે, અને બાળક માટે માતાને મહત્વ આપ્યું છે એ પણ જરૂરી છે. આમાં કવિ દલપતરામે આ કાવ્યમાં પિતાનું કઈ રીતે મહત્વ છે એ સમજાયું છે. સામાન્ય માન્યતા એવી છે કે બાળ ઉછેર અને બાળ સંસ્કારમાં માતાનો વિશેષ ફાળો હોય છે, પરંતુ એમાં પિતાનું યોગદાન પણ કંઈક ઓછું નથી હોતું. પ્રસ્તુત કાવ્યમાં પોતાના ઉછેરમાં પિતાનું શું યોગદાન રહ્યું છે તે બાળક વ્યક્ત કરે છે. પોતે કેવા કેવા તોફાનો કર્યા હતા અને પિતાએ પોતાને કેવી ક્ષમા આપી હતી તે દર્શાવે છે. પોતે સમાજમાં માનવંતું સ્થાન આપનાર પિતાજીનો બાળક આભાર માને છે અને પિતાની આજીવન સેવા કરીને પિતાનું ઋણ ચૂકવવાની ભાવના વ્યક્ત કરે છે. આ કાવ્ય પિતૃભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. હવે આ પોયમના બે પદોને લઈશું, એની ચર્ચા કરીશું અને એનો અર્થ સમજીશું. છડો હું હતો છોકરો છે છોટો, પિતા પાળી પોષી મને કીધ મોટો,
રૂડી રીતથી રાખતા રાજી રાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. ચડી છાતીએ જે ઘડી મૂછ તાણી, કદી અંતરે રીસ આપે ન આણી. કહ્યું મેં મુખે તે કર્યું હાજી હાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. તો આ બે પદમાં કહે છે કે જ્યારે હું સાવ નાનો છોકરો હતો ત્યારે પિતાજીએ મને પાળી પોષીને મોટો કર્યો, મને ઉત્તમ રીતે રાજી રાખતા. પિતાજી, ભલા આ આભાર હું તમારો કઈ રીતે ભૂલી શકું. જ્યારે મેં તમારી છાતી ઉપર ચડીને તમારી મૂછો તાણી ત્યારે તમે કદી મનમાં રોષ કે ગુસ્સો નહોતો કર્યો. જે મેં મુખે કહ્યું, વાત જે કરી તેમાં તમે હાજી હાજી જ કર્યું, મારી દરેક વાતને સ્વીકારી લીધી. પિતાજી, આ આભાર હું કઈ રીતે ભૂલું. આગળ, મને સારી શિક્ષા શીખાવી સુધાર્યો, વળી આપી વિદ્યા વિવેકે વધાર્યો. ભલી વાતના ભેદ સીધા દીધાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. કદી કોટી કોટી સહી કષ્ટ કાયા, મને છાતીમાં લઈ કરી છત્ર છાયા. અતિ પ્રાણથી પ્યાર જે આણ તાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. આમાં કહે છે કે મને સારું શિક્ષણ આપી સુધાર્યો, વિદ્યા આપી, મને વિવેક શીખ્યો, સારી વાતોમાં મર્મ એના રહસ્ય સીધા દીધા. પિતાજી, ભલા આપનો આભાર હું કેમ ભૂલું. કોઈ વખત કોટી કોટી શારીરિક કષ્ટ સહન કરીને મને છાતીમાં લઈને છત્રછાયા આપી, અનેક દુઃખો વેઠ્યા, મને પ્રાણથી પણ તમે વધારે પ્રેમ કરતા. પિતાજી, ભલા આપનો આભાર હું કઈ રીતે ભૂલી શકું. આગળ કહે છે કે મને દેખી અત્યંત આનંદ લેતા, સુખે માગી વસ્તુ મને લાવી દેતા. પૂરો પાડ્યો તે તો ભલે પુત્ર પાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. વડા વાંકમાં આવું તો રાખ જાણી, દીધો દંડ દેતા દયા દિલ આણી. તજી સ્નેહ દેહે ન દીધી પીડાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. આગળ કવિ કહે છે કે મને જોઈને ખૂબ આનંદમાં આવી જતા, તમે ખૂબ રાજી થતા. હું વસ્તુ માગું તે મને તમે ખુશ થઈને લાવી દેતા. આવો આભાર તો તે નાદાન પુત્ર જ ભૂલી શકે. પિતાજી, ભલા આપનો આભાર કઈ રીતે ભૂલી શકાય. હું મોટા વાંકમાં હોઉં તો પણ મને સાલસ જાણીને દિલમાં દયા આણી અને મને શિક્ષા ન દેતા. સ્નેહ ત્યજીને મને દેહને શરીરને પીડા ન દીધી, શારીરિક સજા ન કરી. પિતાજી, ભલા આ આભાર હું તમારો કઈ રીતે ભૂલું. ભણાવી ગણાવી કીધો ભાગ્યશાળી, તથા તુચ્છ જેવી બુરી ટેવ ટાળી. જનો મધ્ય જેથી રહી કીર્તિ ગાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. લીધો લાવ તે લેશ જે લાવ સારો, ગણું ગણું હું તાત તે તો તમારો. સદા સુખ સારું ઉપાયો રાજાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. આગળ કવિ કહે છે કે તમે ભણાવી ગણાવીને મને ભાગ્યશાળી બનાવ્યો, તેમજ છોડવા જેવી ખરાબ ટેવો મારી દૂર કરી, લોકોમાં સારી મારી કીર્તિ ને ખ્યાતિ થઈ. પિતા, એ આભાર કઈ રીતે ભૂલી શકું. આગળ કહે છે કે તમારો લાવો મેં લીધો છે, સારો લાવો, પણ હજી લઈશ. પિતાજી, હું જાણું છું કે તમે મારા સુખ માટે સદાય ઉપાયો કર્યા છે. પિતાજી, ભલા એ આપનો આભાર હું કઈ રીતે ભૂલી શકું. મને નિરખતા નેત્રમાં નીર લાવી, લઈ દાબતા છાતી સાથે લગાવી.
મુખે બોલતા બોલ મીઠા મીઠાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. હતો બાળ હું આજ સુધી અજાણ્યો, પૂરે આપનો ગુણ એકે ન આવ્યો. હવે હું થયો જાણીતો આજ આજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. આગળ કહે છે કે મને નિરખતા આંખમાં આંસુ લાવીને, મને લઈને છાતીએ લગાવતા, મુખેથી મીઠા મીઠા બોલ બોલતા પિતાજી, ભલા એ આભાર હું કેમ ભૂલી શકું. આજ સુધી હું અજાણ્યો બાળક હતો, મારા હૃદયમાં આપનો એક ગુણ ના આવ્યો. હવે હું જાણીતો થયો છું પિતાજી, ભલા આપનો આભાર કઈ રીતે ભૂલું. આગળ કહે છે જગન્નાથજી જીવતો રાખશે જો, હયાતી તમારી અમારી હશે જો, કરું શિવના દિલ સાથે સદાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. ભણે ભાવથી જો ગણે છંદ સારા, પિતૃભક્તિ પામી ન થાશે નઠારા, રૂડું જ્ઞાન લઈ લાગશે શુભ કામે, રચ્યા છે રૂડા છંદ દલપત રામે પિતાજી. એમણે કહ્યું કે જો જગન્નાથ પરમેશ્વર પરમ કૃપાળુ પરમાત્મા જીવતો જો રાખશે, જો તમારી અને અમારી હયાતી હશે, તો હું તમારી સાચા દિલથી સેવા કરીશ પિતાજી, ભલા આભાર કઈ રીતે ભૂલી શકાય. જો ભાવથી આ છંદ ભણે ગણે તો પિતૃભક્તિ પામીને નઠારા ખરાબ થશે નહીં, સારું જ્ઞાન મેળવીને શુભ કલ્યાણકારી કામમાં લાગી જશે. દલપતરામે રૂડા સારા છંદની રચના કરી છે પિતાજી, ભલો આભાર આ તમારો કેમ ભૂલી શકું. અહીં આપણે આ પદ્યને સમાપ્ત કરીએ છીએ. હવે એના એક વાક્યના ઉત્તર લઈએ, પછી બે ત્રણ વાક્યના ઉત્તર લઈએ. એક વાક્યના ઉત્તર. શૈશવમાં કવિએ પિતા સાથે કેવા કેવા તોફાન કર્યા? તો શૈશવમાં કવિએ પિતાની છાતી પર ચડીને તેમની મૂછ તાણી છે. બીજો પ્રશ્ન, પિતાએ પુત્રને શી મદદ કરી છે? પિતાએ પુત્રને સારું શિક્ષણ આપ્યું છે, તેને સારા દર્શાનો વિવેક શીખ્યો છે અને પુત્રની માગણીઓ ખુશીથી પૂરી પાડી છે. પુત્રને પિતા ભૂલની સજા કેવી રીતે આપતા? પુત્રને પિતા ભૂલની સજા દિલમાં દયાનો ભાવ રાખીને આપતા. દલપતરામે આ છંદ શા માટે રચ્યો છે? દલપતરામે આ છંદ સૌ ભાવથી ભણે, પિતૃભક્તિ પામે, સારું જ્ઞાન લે અને સારા કાર્યો કરે તે માટે રચ્યો છે. હવે બે ત્રણ વાક્યોનો ઉત્તર. પુત્રની જરૂરિયાતો પિતાએ શી રીતે પૂરી કરી? તો પુત્રની જરૂરિયાતો પૂરી કરવા માટે પિતાએ ઘણા કષ્ટ સહન કર્યા. પુત્રે પોતાની છત્ર છાયા કરી આપી હતી. પિતાજીની ક્ષમા દ્રષ્ટિ વિશે પુત્ર શું કહે છે? તો પુત્રે ક્યારે ભૂલ કરી હોય તો પિતાજી એને કોઈ શિક્ષા અવશ્ય દેતા, પરંતુ પિતાજીના દિલમાં હંમેશા દયાનો ભાવ પણ રહેતો. પુત્રને શું પશ્ચાતાપ થાય છે? તો પુત્ર જ્યારે બાળક હતો ત્યારે તે પિતાના ગુણોથી અજાણ હતો. તેના ઉરુમાં પિતાનો એક પણ ગુણ આવ્યો નહોતો. પુત્રને તેનો પશ્ચાતાપ થાય છે. છેલ્લો પ્રશ્ન, પિતાની સેવા કાવ્યના અંતે પુત્રએ શી ઈચ્છા વ્યક્ત કરી? તો પિતાની સેવા કાવ્યના અંતે પિતાએ તેમનું ઋણ અદા કરવા ઈચ્છા કરે છે. તે કહે છે કે જો ઈશ્વર તેઓને જીવતા રાખશે તો તે પિતાની દિલથી સેવા કરશે. આપણે આજે આ પોયમ 5મી પોયમ સમાપ્ત કરીએ છીએ.